જય માતાજી મિત્રો, આપણું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજે આપણે આવ્યા છીએ વાડીએ, તો જોઈ લ્યો આપણી વાડી। જોઈ લ્યો આપણે આવ્યા છે વટાણા, હજી ફૂલ આવવા માંડ્યા છે અને સિંગુ પણ લાગવા મળી ગઈ છે, જોઈ શકો છો તમે। જોઈ લ્યો આજે આપણે આમાં વાળવાનું છે પાણી। તમે વટાણા જોઈ લ્યો। આપણી વાડીની બાજુમાં જ એક આમ નદી છે ને જોઈ શકો છો। કેમ છે વટાણા, એક કોમેન્ટ નાખી દેજો। ચાલો હવે જાય છીએ મોડ ચાલુ કરવા। ચાલો જોઈ શકો છો આપણે કાંઈ મોડ ચાલુ કરી આવી એટલે મંડી પાણી વારવા। હાલો તો મિત્રો અહીંથી કરવાનું છે મોટે ચાલુ, જો થઈ ગઈ અને બાજુમાં છે આપણી વાવ। તમે જોઈ શકો છો પાણી આવી ગયું છે, વચ્ચે એમાં દવા જાય છે, તમે જોઈ લ્યો। અહીંથી આ પારિયામાં જાય છે આમ છેલ્લે। હલો આપણે બતાણી જો આમાં પાણી જાય છે, જોઈ લ્યો। જાય છે અહીંયા પૂગી ગયું છે। તો ગાઈસ પુલાર ઉપડી ગયો છે હવે, એટલે આપણે જાય છે ઘરે। તમે જોઈ શકો છો આ છે આપણે રસ્તો। હાલો ગાઈસ હવે જાય છીએ આપણે હનુમાન મંદિરે। તો આપણે ભેગા કોણ કોણ છે તમે જોઈ લ્યો। એક છે આ જતીન ચોપડા, રામ રામ ભાઈ। આ જતીન ચોપડા, આ છે કંચરિયા કાર્તિક, રામ રામ। આ એક ધવલ ચોપડા છે, સબસ્ક્રાઇબ કરતા આવજો। ધવુ બ્લોગ્સ, ધવુ બ્લોગર નામની એની ચેનલ છે, તો સબસ્ક્રાઇબ કરતા આવજો। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હનુમાન મંદિરે, તમે જોઈ શકો છો। અહીંયા ઘણા બધા છોકરા નારિયેળ વધારવા આવ્યા છે, જોઈ લ્યો। જોઈ લ્યો તમે, જોઈ લ્યો આ ભાઈને। જો ઓલો એક ભાઈ નારિયેળ છોલે છે। આ છે હનુમાન મંદિર। હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ રામદેવ પીરે, ડાયરેક્ટ રામદેવ પીરે આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો રામદેવ પીરનું મંદિર। આ છે અમારા ગામનું રામદેવ પીરનું મંદિર। છો હવે આપણે અહીંયા બ્લોગનું એન્ડિંગ કરી છીએ। હવે આપણે મળશું ડાયરેક્ટ નેક્સ્ટ બ્લોગમાં। તબ તક કે लिए आप लाइक शेयर और सब्सक्राइब करें।